જય માતાજી મિત્રો, હું છું ભાવેશ ઠાકોર અને આજે ગાડીની સવારી લઈ અને મોટપ જોડે સીતાપુર આવ્યો હતો. તો ખાલી કરી અને પાછો મહેસાણા જેવા નીકળ્યો હું અને હું અને બલજીભાઈ 2 જણા આવ્યા હતા. બાજુમાં બલજીભાઈ બેઠા છે. હું ગાડી ચલાવું કારણ કે આગળ સવારે બ્લોગ બનાવવાનું મૂકવાનો કોઈ મેળ આવ્યો નહીં. હવે ચાલુ ગાડીએ બનાવું છું મિત્રો. હા, આપણને યાર કોઈ કીધું હોય તો આપણને ખબર હોય. આપણને કશું કીધું જ નથી. શું લપડો ખબર હોય? કોઈને ફોને કર્યો નહીં. તો મિત્રો અત્યારે સીતાપુરથી અત્યારે હાલ મોટપ બાજુ જઈએ. રસ્તો કડક થઈ રહ્યો. એ આ નદીનો વળંગ આવ્યો પછી તો મોટપ ગોમથી પછી સીધું આવશે મોટપ ચોકડી. તો ચાલો ડ્રાઇવિંગ છે, વાત કરી દઈએ મિત્રો. બ્લોગનું તો જે આવે બનાવીએ. નવું આવી જાય તો નવું મૂકીએ, જૂનું આવે તો જૂનું ચાલે જાય. વાગી ગયા આ વાગ્યા જેવું છે. મહેસાણા પહોંચતા લગભગ 12 વાગી જાય. તો જે પછી જઈ બલાભાઈનો ઓફિસ આગળ ઉતારી અને પછી અમે જઈશું જમવા. એટલે કે જમવાનો ટાઈમ થઈ જશે. સામે પોલીસની ગાડી આવે તો આટલા મિત્રો મોટપ ચોકડી આવી જઈએ. મોટપ ચોકડીથી ડ્રાઈવર સાઈડ વળીએ તો મોઢેરા જવાય. સીધા જઈએ તો જોટોણા, મગુના, મીઠા અને ખાલી સાઈડ વળી જઈએ તો મહેસાણા જાય. તો આપણે હવે અહીંયાથી જઈશું મહેસાણા બાજુ. મહેસાણા બાજુ આપણે નીકળ્યા. મોટપ ચોકડીથી મહેસાણા બાજુ જઈએ છીએ અને ગોમાં આવ્યું કોટલાનો ગેટ દેખાય. બીજો ફેરો આવ્યો એ જઈએ. હવે જમીન જ જવું તો અત્યારે તો મોટા સ્ટેશનથી આગળ નીકળ્યો. આ દેખાય સાઈડમાં હનુમાન દાદાનું મંદિર. હનુમાન દાદાનું મંદિર મોટપ. ડ્રાઇવિંગ કરે જો અને આ વિડીયો બનાવી જાઉં તો ગરમી પડવા માંડી ને. ગરમી ચાલુ થઈ જાય. જોઈ રાખીએ છીએ બાજુ જવાનું. બાઇક લઈને સારું ગરમીનું સારું પાર આવે. ગરમીનો તો ચપલા જવાય છે. આવ્યું માધવ ઇન્ડસ્ટ્રીયલ રોકડ. ચેવડી ગાડીઓ વાંચી છે.
મોઢેરાવાળો બાયપાસ આવી ગયો હા, અને મોઢેરા બાયપાસથી હવે મહેસાણા સિટીમાં જઈશું. મહેસાણા સિટી બાજુ નીકળ્યા બાયપાસથી. હવે જઈ આગળ ફોન કરીએ લોકો અહીં, પછી આગળ બ્લોગમાં ચર્ચા કરીશું. મિત્રો માલ ખાલી કરવા આવ્યો છું અને પહેલા માળે બેઠો છું. નીચે આપણી ગાડી દેખાય છે, એ માલ ખાલી થઈ રહેવા આવ્યો છે. ખાલી થઈ જાય પછી આપણે જઈએ. અને અત્યારે હાલ માર્કેટમાં શું એ ખાલી કરીને પછી જઈએ જમવા. જમીન આવી અને કરીને હવે જમવા માટે જઉં છું. જમીન પછી પાછા આવીશું, જોઈશું જેવું રહેશે. અહીંયાથી જવું પડશે રાધનપુર ચોકડી બાજુ. રાધનપુર ચોકડીથી ઘેર જઈશ. પહેલાં બેન ઉતારે જમવાનો ટાઈમ થઈ ગયો. મારે ચહેરો હોય બતાવી અને પછી આગળ કામ કરીએ. છોકરો છૂટી ગયો બિચારો. સારું કરણ તો બીમાર પડ્યો યાર. કરણ બીમાર પડ્યો બિચારો. બીમાર ચમ ના પડે યાર. એના કમજોરી આવી ગઈ શરીરમાં. હાવ એમ પપ્પા જતા રહ્યા પેલા સાઈડો ચાલે એ કારીગરોને પગાર હાજરીને બાજરી ચૂકવવા માટે પૈસા તો હાલ જોવું ને. હા હાલવાય પણ સાઈડ ઉપરથી આવતાળ આવે. પીહાટી ગયો બચારો. સાઈ કૃષ્ણ પહોંચી ગયા. તમે 2:30 વાગે અમદાવાદ જવાના એમ ને? હા મેહણામાં પણ નહીં મેળ આવી. બરોબર. તમારા પાટીઓ કશો વાંધો નહીં. હેડો હા કીધું તમારે કશો વાંધો નહીં. હવે કાકાને ઉતારી અને જમવા જઈ રહ્યો ઘેર. રસ્તામાંથી લઈશું છાશ અને છાશ લઈ જમી લઈશું. વન મારીએ તો ખાતા નહીં મારા ઓછા. બપોર પછી બ્લોગમાં મળીશું મિત્રો. હાઈવે
ઉપર આવી ગયું. મિત્રો અત્યારે નીકળ્યો છું ડીમાર્ટ જવા અને ગાડીમાં ભર્યા છે કેટલોક એટલે જે સોફાના કાપડના જે ટુકડા આવે પીસ સેમ્પલ એના કેટલોક કહેવામાં આવે. આપણે દેશી ભાષામાં સેમ્પલો કહીએ. એ સેમ્પલો ભરી એક શોરૂમથી બીજા શોરૂમ ખાલી કરવા જાઉં છું. અત્યારે તો એ લોકોએ ભરાઈ દીધું હો. તો આગળ એ લોકો બાઇક લઈને આવું છું. મને કે તમે પહોંચો, અમે આવીએ છીએ. તો આગળ જવું છે અને ખાલી કરી આવીએ, પછી જોઈએ આગળ કેવું રહેશે. અને બીજે જઈશું, બીજું કોઈ કામ કરીશું તો બતાવીશું. તો અત્યારે પહોંચ્યો હું સ્વામિનારાયણ મંદિર જોડે. ગાડી ચાલુ હોય ને જાતે બ્લોગ ઉતારું હું. કોઈને કોઈ વસ્તુની કોમેન્ટ કરવી હોય તો દર્શક મિત્રોનો શૂટ છે. હવે તમે કોમેન્ટ કરશો તો મને કોઈક શીખવા મળશે કે આ વસ્તુ આમ ના હોય ઓમ હોય. કેમ કે ઓડિયન્સ ઘણું બધું શીખવા છે અને શીખવા લાયક જ હોય. એમાં કોઈ વિચારવા જેવી વસ્તુ નહીં. કારણ કે ઓડિયન્સ વધારે ખોટું કોઈને કહેતી નથી. એટલે મિત્રો અત્યારે હાલ અવસર પાર્ટી પ્લોટ પહોંચવા થયો હું. જે કમલપત ઉપર થઈ અને તો આગળ જઈશ. તો મિત્રો બપોર પછી કોઈ જાજા બ્લોક મૂક્યા નથી અને સાંજ પડી જઈશ. તો આજનો દિવસ અહીંયા સમાપ્ત થાય છે. હું આવી ગયો છું ઘરે અને દરેક દર્શક મિત્રોને શુભરાત્રિ. કાલે સવારે એ નવા બ્લોગમાં મળીશું. ત્યાં સુધી દરેક દર્શક મિત્રોને જય માતાજી.